મજાની દવા આપી દો, જલ્દી સારું થઈ જાય. અમારા સબસ્ક્રાઇબર, મેં તમને હમણાં કીધું એમ આપણી ફેવરિટ આઈટમ કેરીનો રસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આજે થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે એટલે થોડાક લેટ થઈ ગયા. જવું પડશે હોસ્પિટલ, થોડીક દવા લેવી પડશે. ઉધરસ ને એવું બધું થયું છે, થોડુંક તાવ જેવું. તો ચાલો ડૉક્ટર પાસે જઈ આવીએ, પછી વ્લોગમાં આગળનું તમને બધું બતાવીએ. આજ થોડોક સ્લો બોલવાનું થાય છે, તમને એવું લાગશે કે આ ધીમે ધીમે બોલે છે. તો ચાલો આપણે આજે થોડીક સ્ટેમિના ઓછી છે, આમ નબળાઈ જેવું છે, એટલે આપણે બુલેટ નથી કાઢતા અને આપણો નવડી એટલે કે એવનીસ લઈને આપણે જઈએ છીએ. જોઈ લ્યો. તો ચાલો આપણે આજે એવનીસની સવારી, બુલેટને આજે આરામ, પછી કંઈક કરીએ. બપોરનું મસ્ત એક જમવાનું છે, મારી ફેવરિટ આઈટમ છે બધી, એ પણ હું તમને બતાવીશ. તમને એવું લાગશે કે અત્યારે આ બધી આઈટમ, બસ આપણી પાસે બધું હાજર જ હોય, તો એ પણ તમને બતાડીશ હમણાં. લંચની આઈટમ બધી. અત્યારે આપણે ડાયરેક્ટ પહેલાં હોસ્પિટલે જઈ આવીએ, પછી આગળ બીજું કામ કરીએ. આપણે બધી દવા લઈ છીએ ડૉક્ટર તેજસ બંજારા, પણ આજે બંજારા સાહેબ બહાર છે, તો આપણે મેડિકલમાંથી હવે ડાયરેક્ટ દવા લેવાની થશે, કારણ કે બંજારા સાહેબ સિવાય આપણને કોઈની દવા લાગુ પડતી નથી. તો ચાલો આપણે હવે દવા લઈ લઈએ શ્યામ મેડિકલમાંથી. જોઈએ, આની આપણે હદી તો જાય જ છે દવા, તો આપણને ઉધરસ બહુ આવે છે, પછી કફ જેવું લાગે છે, તો કાંઈક સરસ મજાની દવા આપી દો, જલ્દી સારું થઈ જાય. અમારા સબસ્ક્રાઈબરોને તકલીફ ન રહી વ્લોગ જોવામાં રોજે રોજ. વળી એક દી વ્લોગ ન આવે તો એ બધા ચાલો હવે જોઈ લઈ તાજણ ને કેસર ને બધાને, સમ્રાટ ને અર્જુન ને શું કરે છે. આજે શું સવારથી થોડોક ટાઈમ નથી રહ્યો, તબિયત લૂઝ છે એટલે. હા તાજણ, સમ્રાટ, હું કે સર જોન. મેડિકલમાંથી લેવાઈ ગઈ, અને મેં તમને હમણાં કીધું એમ આપણી ફેવરિટ આઈટમ કેરીનો રસ. તમને નવાઈ લાગશે કે અત્યારે કેરીનો રસ, પણ આપણે આંબાના ઘરના બગીચા છે એટલે આપણે કેરીનો સ્ટોક કરી લીધો હતો ફ્રીજમાં, ડીપ ફ્રીજમાં. અને મગની મસ્ત દાળ આપણને છૂટી ગમે, મરચું છે, આપણું ફેવરિટ લીંબુ, તળેલો પાપડ અને પૂરી. ઘણા દિવસથી ઈચ્છા હતી કે આપણે દાળ ને પૂરી ને રસ ને એવું જમવું છે, તો આજે ઈચ્છા પ્રમાણે જમી જ નાખ્યું. તો હવે તમને ખ્યાલ છે કે સુગંધ આવ્યા પછી આપણાથી રહેવાય નહીં, જમી લેવાય ફટાફટ, બાકી બધું કામ પછી. તો ચાલો જમી લઈએ. Dai, al. Samu. Ale. Al.
તબિયત નરમ ગરમ તોય આપણે શોખ છે આપણને ગીર ગાંડી ગીરનો, એટલે દેવળા આવી ગયા. અને સેમે ધમાચકડી કરે છે અહીંયા. સેમ ફૂલ અડિયાપાટી કરે છે, કારણ કે સેમ નહીં મજા આવે છે ખુલ્લામાં. એટલે એવું થયું કે હાલો દેવળા આટો મારી આવીએ, અને લોકેશન એકદમ મસ્ત છે તો ફૂલ મજા આવે. એમાં હજી ઠંડીના માહોલમાં તો ખૂબ જ મજા આવે. ને આ ડેમ રહ્યો એટલે લોકેશન છે સુપર. અને બીજું ખાસ એ કહેવાનું કે આજે તબિયત નરમ ગરમ છે તો વ્લોગ ઉતારવામાં થોડીક મુશ્કેલી થાય છે, બોલવામાં મુશ્કેલી થાય છે, થોડીક વીકનેસ છે. તો હું તમને આજે ડ્રોન શૂટ બતાડીશ આ જ વ્લોગની અંદર. ભલે હમણાંના નથી, થોડાક સમય પહેલાંના છે, પણ અમે બુલેટ 3-4 બાઇક લઈને ગીર સોમનાથ ગયા હતા ત્યારે અમે ડ્રોન શૂટિંગ લીધું હતું. એ છે પ્લસ હું એક દિવસ બુલેટ લઈ અને ધારી બાજુ ગયો હતો હેલ્મેટ ને બધું કમ્પ્લીટ કરીને, તો એ પણ તમને મેં બતાડ્યું નથી અત્યાર સુધી. તો આજના વ્લોગમાં એ તમે જોજો, ખૂબ મજા આવશે બુલેટ રાઈડવાળું. આજે આપણે ઘણા દિવસે આપણી નવડી બુલેટ કાઢ્યું છે અને બુલેટ લઈને આપણે ધારી બાજુ જઈએ છીએ, કારણ કે 2-4 ઓફિસના કામ હતા અને આજે આપણી બલેનો કાર બહાર ગઈ છે ફેમિલીને લઈને. તો આજે બુલેટનો વારો આવી ગયો છે અને બધાય ફાર્મ ઉપર આટો મારવાનો છે. તો કંઈક ને કંઈક નવું જોતા રહેશું, તો વ્લોગમાં બન્યા રહેજો. પેટ્રોલની ફૂલ ટાંકી થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ પાછા. આપણા સબસ્ક્રાઈબરો પણ છે અહીંયા કે હમણાં કેમ બ્લોગ આવતા નથી, તો કીધું કે હમણાં કામકાજ છે, ખૂબ જ ટાઈમ રહેતો નથી એટલે બ્લોગ આવતા નથી. જો આ ભાઈ પૂછતા હતા કે વ્લોગમાં હમણાં કેમ આવતા નથી, એમ મેં કીધું હમણાં કામકાજ એટલું બધું છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નથી. શું નામ છે ભાઈ તમારું? હે વિશ્વરાજ. હા, આપણા સબસ્ક્રાઈબર છે વિશ્વરાજભાઈ. એ કે એમને વ્લોગ જોયા વગર મજા આવતી નથી, તો મેં કીધું હવે ટ્રાય કરશું ઝડપી વ્લોગ આવે એવું. અત્યારે આપણે લેટ થઈ છે એટલે વધારે લેતા નથી અને ડાયરેક્ટ ધારી બાજુ વયા જઈ ગયા. પહોંચી ગયા આપણે ધારી PGVCL સબ ડિવિઝન. આપણું કોટેશન આવી ગયું છે, એ ભરવાનું છે. માલસિકા ગીગાસનનું લાઇટનું કનેક્શન, એટલે હવે લાઇટ પણ આવી ગઈ છે, તો કોટેશન ભરી દઈએ. ચાલો, PGVCL સબ ડિવિઝન 2માં આપણે આવી ગયા છીએ, જ્યાં આપણે કોટેશન ભરવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે, કારણ કે હજી આપણે માલસિકા પણ જવાના છીએ.